પૂજનીય ગુરુ પરમાત્મા, સહવર્તી સમતુ સેવાભાવી સતીરત્નો અને વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પરિણતિ પચીસી આ દેન હોય ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માના અનહદ આશીર્વાદ ભરૂચથી કામરેજ સુધીનો વિહાર ચાલુ, અને ચાલુ વિહારની અંદર રચનાય ચાલતી હોય ને વિહારે ચાલતો હોય, રચનાય ચાલતી હોય ને વિહારે ચાલતો હોય, તો વરસાદ ક્યારે વરસે કહી ન શકાય. વાદળું ક્યારે આવી જાય અને ક્યારે વરસી જાય એ કેવું મુશ્કેલ છે. તો ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની જ્યાં સ્મૃતિ કરી છે, સ્મરણ કર્યું છે, નામના જાપ ચાલુ છે, એ સમયે એકાએક વર્ષા એ વર્ષાનું આ પરિણામ છે પરિણતિ પચીસી કે વિહારની અંદર તનની પ્રવૃત્તિ ચાલુ હોય છે, ત્યારે મન ક્યાંય ને ક્યાંય ગોઠવવાનું જ હોય છે. જો પૈદલ વિહાર છે તો આગમકારો લખે છે ત મુક્તિ ત પૂર્વકારે, આ આગમનો પાઠ છે ભાઈ. પૈદલ વિહાર ચાલુ છે તો સાચા સંતનો ઉપયોગ દરેક પગલે હોવો જરૂરી છે. પરંતુ ઉંમરના કારણે ઉંમર છે, પૈદલ વિહાર શારીરિક કારણસર બંધ થઈ ગયા છે. તો હવે મન નિવૃત્ત છે, તો મનને ક્યાં ગોઠવવું છે. તો જોજો, સિદ્ધ પરમાત્માઓ અનંત છે. શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી વર્તમાન કાળના શાસનપતિ છે. એ આ કાળના એક છે. અનંત સિદ્ધ પરમાત્મા કહેવા હોય તો એ પરોક્ષ છે. અને વર્તમાન કાળના ચરમ તીર્થંકર પરમાત્મા કહેવા હોય તો એ ખોટા છે એમ નથી, એ 100% સત્ય છે. છતાં વર્તમાન કાળે આપણા માટે પરોક્ષ છે. તો અનુભવી આત્માએ કહ્યું છે, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. અનંત સિદ્ધ પરમાત્માનો ઉપકાર છે. એ અનંત સિદ્ધ પરમાત્માનો જે ઉપકાર છે એના કરતા ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર સ્વામીનો ઉપકાર અનંત ગણો વધુ છે. એમને શાસનની સ્થાપના કરી તો આ જીવાત્માને પોતાના પુરુષાર્થે પ્રવેશ મળે. તો મારે એ કહેવું છે, પરમાત્મા મહાવીર સ્વામી પૂર્ણ હોવા છતાં પણ આજના સાધક માટે પરોક્ષ છે. તો આજે પ્રત્યક્ષ હોય તો પોતાના જે સદગુરુ દેવ છે, જે સાધકને પ્રાણથી પણ પ્યારા લાગતા હોય અને આગળ વધીને કહેવું હોય તો જોજો, જન્મદાત્રીમાં પ્રત્યક્ષ છે. આ જીવાત્માએ માનવના ભાવ અનંત લીધા હશે, અનંતી માતાઓ પણ થઈ હશે, પરંતુ એ દરેક માતાઓ પરોક્ષ છે. પરંતુ આ વખતના જે જન્મદાત્રી માં છે એ પરોક્ષ નથી, પ્રત્યક્ષ છે. સાચો સંતાન કહેવાય કોને? તો આ સંતાનને તન આપનાર હોય તો એ માએ આપ્યું છે, અને આ સંતાનને મન આપ્યું હોય તો વર્તમાન કાળની માતાએ આપ્યું છે. તનના દાતાએ પોતાની માતાજી છે, અને મનના દાતા પણ પોતાની જન્મદાત્રી માં છે. તો હવે આ તનનો ઉપયોગ, આ તન જેણે આપ્યું છે એ તનનો ઉપયોગ જ્યાં સુધી આ તનમાં પ્રાણ રહે ત્યાં સુધી માતાથી વિરુદ્ધ ક્યારે તનનો ઉપયોગ ન કરાય.
માતાથી વિરુદ્ધ ક્યારે તનનો ઉપયોગ ન કરાય. કારણ એના દાતા મારી માં છે, મારી માં છે, મારી માં છે. સંયમ દાતા હોય, સંસારને તિલાંજલિ આપીને જે સાધુ થયા છે, સાધુ થયા હોય તો સાધુપણું મને આપ્યું કોણે, આપ્યું કોણે, આપ્યું કોણે? ચતુર્વિધ સંઘની રૂબરૂમાં આપ્યું છે. માએ તો જન્મ ખૂણામાં આપ્યો છે. ખૂણામાં જન્મ આપે એને માં કહેવાય છે, અને ખુલ્લામાં જન્મ આપે એને ગુરુમાં કહેવાય છે. એકાંતમાં જન્મ આપે એને માં કહેવાય છે, અને જાહેરમાં જન્મ આપે એને ગુરુમાં કહેવાય છે. જે ગુરુ માતાએ મને સાધુપણું આપ્યું છે, સાધુપણું આપ્યું છે, સાધુપણું આપ્યું છે, તો આ તનનો દુરુપયોગ માતાની સામે થતો ન હોય તો આ તનનો દુરુપયોગ ગુરુ માતાની હાજરી હોય યા ન હોય, સતત માની હાજરી હોય એ ન માનો, પરંતુ ગુરુમાની હાજરી હોય યા ન હોય, આ તનનો દુરુપયોગ ક્યારેય ન કરાય, ક્યારેય ન કરાય, ક્યારેય ન કરાય. એ શું કામ? પરમાત્માની પછેડીનું દાન આપનાર હોય તો આપણા ગુરુ માતા છે. તો હવે તન તો રૂપી છે, તન બધાને દેખાય છે, અને મન રૂપી હોવા છતાં ચૌસ્તર્ષી હોવાના કારણે ચામડાની આંખથી દેખાતું નથી. પરંતુ મનનો દુરુપયોગ માતા સામે ન કરાય. માતાથી વિરુદ્ધ આ સંતાને મનનો પ્રયોગ ક્યારેય ન કરાય, ક્યારેય ન કરાય, ક્યારેય ન કરાય. અને જીવંત દાખલો જોવો હોય તો જોઈ લ્યો. શ્રવણ એને પણ જન્મદાત્રી માં છે. મા બાપ વૃદ્ધ થયા છે, સુરદાસ છે, છતાં આ જીવાત્માએ જોજો માં દેખતા નથી, સુરદાસ છે, છતાં આ શ્રવણે તનનો દુરુપયોગ ક્યારેય કર્યો? તે શ્રવણ પ્રચલિત થઈ ગયા. એની પાછળનું મૂળ કારણ એને મન પણ મામાં જ પરોવેલું છે. એના મનનો ઉપયોગ મા બાપ માટે, મા બાપ માટે, મા બાપ માટે. શું કામ? તન એ લક્ષ્મી છે, એ મા બાપની છે. મન એ પણ લક્ષ્મી છે, એ મા બાપની છે. મા બાપ માટે વાપરવાની છે, મા બાપ માટે વાપરવાની છે, મા બાપ માટે વાપરવાની છે. કુદી વાપરી છે. આને સંતાન કહેવાય છે. તો શિષ્ય કહેવાય કોને? જોજો, સદગુરુદેવે માત્ર સંયમી તન આપ્યું છે એમ નહીં, સંયમી તન પણ આપ્યું છે, સંયમી મન પણ આપ્યું છે, સંયમી વિચાર પણ આપ્યા છે, સંયમી ઉચ્ચાર પણ આપ્યા છે, સંયમી આચાર પણ આપ્યા છે, સંયમી દ્રષ્ટિ પણ આપી છે. અને આગળ વધીને હજી કેવું હોય ને તો આગમકારો લખે છે, આયા સંયમે, આયા પચ્ચખાણે, આયા સામાઈએ. આવા બધા મૂળ પાઠ છે ભાઈ. તો ગુરુ પરમાત્માએ આ શિષ્યને શું શું આપ્યું છે અને એનો પુરુષાર્થ હોય, ગુરુ પરમાત્માનો પ્રયત્ન સફળ બને, સફળ બને, સફળ બને છે. તો આગમકારો લખે છે, જોજો કેરી વાવવી છે, આંબો વાવવો છે, આંબો વાવવો છે, તો જે તે ધરતી ઉપર ન વવાય, જે તે ધરતી ઉપર આંબાનું રોપણ ન થાય. પરંતુ જ્યાં ફળદ્રુપ માટી છે, પોચી ગાભા જેવી માટી છે, અને આંબાના ઝાડને અનુકૂળ છે, ખેડૂત લોકો આંબાનું બીજ ત્યાં જ વાવે છે, ત્યાં જ વાવે છે, ત્યાં જ વાવે છે. તો સંયમનું બીજ કઈ ધરતી ઉપર, કઈ ધરતી ઉપર, કઈ ધરતી ઉપર વવાય છે? તો આગમકારો લખે છે, તનની ધરતી ઉપર સંયમનું બીજ વાવી શકાતું નથી. મનની ધરતી ઉપર સંયમનું બીજનું રોપણ થઈ શકતું નથી. માત્ર વિચાર, માત્ર ઉચ્ચાર, માત્ર બાહ્ય આચાર, એના ઉપર સંયમનું બીજનું રોપણ થઈ શકતું નથી. સંયમનું બીજનું રોપણ થતું હોય તો આગમકારો કહે છે, આયા સંયમે, આત્મા દર્શન જ્ઞાનમય, આત્મા ચારિત્રવાન,
આત્મા સંયમ શિયળ તપ, આત્મા પ્રત્યાખ્યાન, આત્મા સંયમ શિયળ તપ, આત્મા પ્રત્યાખ્યાન. લોકોત્તર દ્રષ્ટિનું બીજ વાવવું છે તો જ્યાં સુધી આ જીવાત્માના જીવનની અંદર સદગુરુની સેવાના માધ્યમે લોકોત્તર તત્વ દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી પ્રત્યાખ્યાનનું બીજ બોલો તો પ્રત્યાખ્યાનનું બીજ, સંયમનું બીજ બોલો તો સંયમનું બીજ, જ્ઞાનનું બીજ બોલો તો જ્ઞાનનું બીજ, દર્શનનું બીજ બોલો તો દર્શનનું બીજ, જ્યાં સુધી પોતાને પોતાનો આત્મા દ્રષ્ટિમાં આવતો નથી ત્યાં સુધી સંયમનું બીજ એનું રોપણ જીવનમાં થતું જ નથી, થતું જ નથી, થતું જ નથી. તો આ સંયમનું બીજ રોપણ કરવા માટે થઈને સતત સંત સમાગમ, સતત સંત સમાગમ, સતત સંત સમાગમ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, અવિરત અવિરત અવિરત. જોજો સંસારમાં રવિવારની રજા આવે, સંસારમાં રવિવારની રજા આવે છે, સંસારની અંદર વાર તહેવારની રજા આવે, પરંતુ સંયમ ભાવમાં સોમવારે સંયમ, મંગળવારે સંયમ, બુધવારે સંયમ, ગુરુવારે સંયમ, શુક્રવારે સંયમ, શનિવારે સંયમ, રવિવારે સંયમ, સવારે સંયમ, બપોરે સંયમ, સાંજે સંયમ, રાત્રે સંયમ, સુતાય સંયમ, જાગતાય સંયમ, હર સમયે સંયમ, હર સમયે સંયમ, હર સમયે સંયમ. તો આવું અદ્ભુત બીજ જો ગુરુ પરમાત્માના દાનેશ્વરી છે અને આ જીવાત્માને દ્રષ્ટિમાં આવી જાય છે તો એ જીવાત્મા વિચારનું વર્તન ગુરુથી પ્રતિપક્ષી કોઈ કરી શકે? ઉચ્ચાર ગુરુ માટે કે મા માટે કોઈ બગાડી શકે? વર્તન જોજો, વર્તન આજના સંતાનો છે ભાઈ, મા બાપ ઉચિત ઉંમરમાં આવે છે, વૃદ્ધ થઈ જાય છે તો આજનો સંતાન વૃદ્ધાવસ્થામાં મૂકીને આવે છે ત્યારે આગમકારો ના પાડે છે સંતાન એ સંતાન નથી, માનવનો ભાવ મફતમાં નિષ્ફળ છે, નિષ્ફળ છે, નિષ્ફળ છે. એવી રીતે આગમ જોઈ લ્યો, પરમાત્મા મહાવીર એ મહાવીર છે અને સાચો જે સાધક હોય એ ક્યારે શાપ અને અભિશાપ ક્યારેય ન આપે. સાચો જે સાધક હોય ને અને સાચી માં હોય ને કોઈ દી સંતાનને અભિશાપ ન આપે, આશીર્વાદ હાથવાર આપે, પરંતુ માં અભિશાપ એકવાર ન આપે. જે સંતાન પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને ગયો છે તો માનું હૈયું અભિશાપ આપે? બની શકે છે? કેમ? એ માં છે. એવી રીતે ગુરુમાં પરમાત્મા મહાવીર સ્વામી એ ગુરુમાના સ્થાને છે, પૂર્ણ પરમાત્માના સ્થાને છે. જમાડીને અભિશાપ આપે? જમાડીને અભિશાપ આપે? કેમ ભાઈ? જોજો, જમાડીની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, દ્રષ્ટિ બદલાય છે તો વિચાર બદલાય છે, વિચાર બદલાય છે, ઉચ્ચાર બદલાય છે, ઉચ્ચાર બદલાય છે, આચાર બદલાય છે. તો હવે પરમાત્માનો અભિશાપ લાગી ગયો માટે જમાડીનું બગડી ગયું બોલાય નહીં, ક્યારેય ન આપે. સાચો સાધક હોય ને એ ક્યારેય અભિશાપ ક્યારેય ન આપે. તો વાત એ કરવી છે કે જે જીવાત્મા સાધના અવસ્થાની અંદર ગુરુદેવ સાથે સતત ને સતત, સતત ને સતત, સતત ને સતત એક સમયનો પણ વિરહ પાડ્યા વગર સતત સાથે ને સાથે, સાથે ને સાથે, સાથે ને સાથે રહે છે. આગમકારો લખે છે ઉવ ચિઠ્ઠે ગુરુમ સયા, આવા મૂળ પાઠ છે ભાઈ, ઉવ ચિઠ્ઠે ગુરુમ સયા છે ભાઈ પાઠ. તો હવે સ્વાભાવિક છે બહારનું જે વિચરણ છે એ ઉદયાધીન છે, ઉદયાધીન છે, ઉદયાધીન છે. તનનું જે વિચરણ છે એ ઉદયાધીન છે. પરમાત્મા મહાવીરની સાથે ને સાથે ગૌતમ સ્વામી 365 દિવસ સાથે ને સાથે રહ્યા છે એમ નથી, પરંતુ એની દ્રષ્ટિને માધ્યમે સદા સાથે ને સાથે રહ્યા છે. ગૌતમ સ્વામી પરમાત્માની હાજરીમાં ઘણી વાર ઉદયની પ્રધાનતાના કારણે અલગ શહેરમાં વિચર્યા છે. કેશીકુમાર શ્રમણ
23મા અધ્યયનની અંદર જ્યારે પોતે વિચરણ ચાલુ છે ત્યારે મળ્યા છે. એ સમયે મહાવીરની હાજરી આ નગરીમાં નથી. કેમ? એની પાછળનું કારણ વિચરવું ઉદયાધીન. ઉદયના કારણે એ જીવાત્માનું વિચરણ અન્ય નગરીમાં થયું છે, પરંતુ એની દ્રષ્ટિ સદા માટે દ્રષ્ટિમાં મહાવીરને મહાવીર, મહાવીરને મહાવીર, મહાવીરને મહાવીર છે. તો એ જ ન્યાય વાત એ કરવી છે. આ પરિણતિ 25, પરિણતિ 25, પરિણતિ 25 ભરૂચથી કામરેજના વિહારમાં ભગવાન રામના જાપ ચાલતા હતા, ગુરુ પરમાત્માના જાપ જ ચાલતા હશે અને વિહાર આગળ આગળ વધતો હશે. એમાં એકાએક વાદળું આવ્યું છે અને માત્ર વાદળું આવ્યું છે ને દેખાણું છે ને ચાલ્યું ગયું છે નહીં. વાદળું આવીને એકાએક વરસી ગયું છે, વરસી ગયું છે, વરસી ગયું છે. તો પરિણતિ 25, પરિણતિ 25, પરિણતિ 25. તો હવે બીજા નંબરમાં પરિણતિ કહેવાય કોને? આ ગંભીર પ્રશ્ન છે. પરિણતિ કહેવાય કોને? જો બંધુને પૂછવામાં આવે છે તો બંધુનો જવાબ જે હશે તે હશે. કહી શકો છો પરિણતિ કોને કહેવાય છે? કોઈ સાધુ સંત કહી શકે છે પરિણતિ કોને કહેવાય છે? સાવ સહેલી ભાષામાં કહું, સાવ સહેલી ભાષામાં, વિચાર એ પરિણતિ નથી, વૃત્તિ એ પરિણતિ નથી, પ્રવૃત્તિ એ પરિણતિ નથી. પ્રવૃત્તિ એ આચાર છે, વૃત્તિ એ આચાર છે, વિચાર એ પણ આચાર છે, વાણી એ પણ આચાર છે, વર્તન એ પણ આચાર છે. આચાર એ પરિણતિ નથી. વિચાર બોલું, ઉચ્ચાર બોલું, આચાર બોલું, એ ત્રણેય આચાર છે, આચાર છે, આચાર છે. પરંતુ એની પાછળનો હેતુ, એની પાછળનો હેતુ, હેતુ એ પરિણતિ છે, હેતુ એ પરિણતિ છે, હેતુ એ પરિણતિ છે. સહેલી ભાષામાં સમજાવું છું. ગ્રંથમાં એક દાખલો આવ્યો છે. નામ કદાચ વિસ્મરણ થયું હોય. એક ભગતની રાજા હારે વાંધો પડ્યો, નરેશ હારે વાંધો પડ્યો. ગમે એમ તો નરેશ છે, તું એની પ્રજા છે. રાજાની શક્તિ શું અને આ ભગતની શક્તિ શું સમજી ગયા છે. હાથી એ હાથી છે અને સસલું એ સસલું જ. કંઈક સસલા પગ નીચે આવી જાય, થાય કે ન થાય, ગમે એમ તો રાજા છે ભાઈ. એના હારે જે વાંધો પડ્યો તે પડ્યો. પરંતુ હવે આ રાજાને મારે મારવા છે, મારવા છે, મારવા છે. જોજો, પહેલા વિચાર બને છે, પહેલા વિચાર બને છે. વિચાર આગળ જતા પરિણતિ બનશે. મારે આને મારવા છે, મારે આને મારવા છે, મારે આને મારવા છે. પણ હવે મરાય કેવી રીતે, મરાય કેવી રીતે, મરાય કેવી રીતે? એના પર પ્લાન તો કરવા જ પડે છે ને ભાઈ. તો હવે રાજમહેલમાં જવા કોણ દે? રાજમહેલમાં આ ભગતને જવા કોણ દે? આને જવા કોણ દે? થાય. તો હવે એટલે ઘણો વિચાર કર્યો, ઘણો વિચાર કર્યો, ઘણો વિચાર કર્યો. ઘણો વિચાર કર્યા પછી રોજ નવા નવા પ્લાન, રોજ નવા નવા પ્લાન, રોજ નવા નવા પ્લાન. જોજો, એક ને એક વિચારનું ઘોલણ ઘૂંટણ વધી જાય એ પરિણતિ બની જાય છે. એક ને એક વિચારનું ઘોલણ ઘૂંટણ વધી જાય એ પરિણતિ બની જાય છે. રોજ મારવાનો વિચાર, રોજ મારવાનો વિચાર, રોજ મારવાનો વિચાર. આ ભગત હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, ઉઠે છે, બેસે છે, સૂવે છે, જાગે છે. પરંતુ જો ઉઠવાની વૃત્તિ હોઈ શકે છે, ચાલવાની વૃત્તિ હોઈ શકે છે, સૂવાની વૃત્તિ હોઈ શકે છે, જાગવાની વૃત્તિ હોઈ શકે છે, સવાર સાંજ બપોર આવવા જવાની પ્રવૃત્તિ હોઈ શકે છે. સમજી ગયા છો? વૃત્તિ અને પ્રવૃત્તિ વિવિધ પ્રકારની આખા દિવસમાં હોય. પરંતુ આ આખા દિવસની વૃત્તિને પ્રવૃત્તિ જે છે એ શા માટે, શા માટે, શા માટે રાજાને મારવા છે, રાજાને મારવા છે, રાજાને મારવા છે? સમજી ગયા છે? તો આ પરિણતિ કહેવાય, આને પરિણતિ કહેવાય. અને આજના જ મારી નાખવાના છે, આજના ચાન્સ મળી જવાનો છે. તો હવે આ વૃત્તિને પ્રવૃત્તિ કેટલા દિવસો સુધી ચાલશે? ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી
પ્લાન બરોબર ઘડાય જ નહીં ત્યાં સુધી આ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ છે. છેવટે હુજી ગયું છે. રાજમહેલમાં જે તે વ્યક્તિને પ્રવેશ મળે નહીં, પરંતુ એના માટે સાધુપણું લેવું પડે. એના માટે આ રાજમહેલમાં મારે પ્રવેશ કરવો છે, તો જો સાધુપણું મને મળી જતું હોય તો મારા માટે ડાબા હાથનો ખેલ છે, ડાબા હાથનો ખેલ છે, ડાબા હાથનો ખેલ છે. તો જોજો, સાધુપણું બહુ સારું છે, બહુ સારું છે, બહુ સારું છે. સાધુપણું લેવાની વૃત્તિ થઈ કે ન થઈ? સાધુપણું લેવાની પ્રવૃત્તિ ચાલુ થઈ કે ન થઈ? સાધુપણું મળી ગયું છે, તો હવે સાધુપણાની પ્રવૃત્તિ ચાલુ થઈ કે ન થઈ? સમજી ગયા છો? સવાર બપોર સાંજ જે ક્રિયા પ્રક્રિયા કરે છે એમાં વૃત્તિ ને પ્રવૃત્તિ તો એ પ્રકારની ચાલુ છે, પણ અંદરનો હેતુ કયો છે? તો મારે એ કહેવું છે, જે હેતુ છે એ પરિણતિ બને છે, અને બંધ ત્યાં હોય છે. વિચારનો બંધ હોય છે, ઉચ્ચારનો બંધ હોય છે, વૃત્તિનો બંધ હોય છે, પ્રવૃત્તિનો બંધ હોય છે, પરંતુ ગાઢ અને પ્રગાઢ હેતુના માધ્યમે આજના સાધુ સંતો સાધુ થયા છે, એ સ્વીકાર છે. શાસન આ રીતે જ ચાલવાનું છે અને 21,000 વર્ષ સુધી ચાલવાનું છે. પરંતુ આ શાસનમાં આવ્યા પછી સાધુપણું સફળ કરવું છે, સફળ કરવું છે, સફળ કરવું છે. તો જે સફળ કરવું છે તો એની વૃત્તિ ભાઈ, એની પ્રવૃત્તિ, એની વૃત્તિમાં સાંજે હુવે ને, રાતે હુવે ને ત્યારે નિર્ણય કરીને હુવે કે સવારે વહેલા ઉઠવું છે, વહેલા ઉઠવું છે, વહેલા ઉઠવું છે. તે એની વૃત્તિ પ્રમાણે ભગત 4 વાગે ઉઠી જાય છે, તો 4 વાગે ઉઠ્યા પછી પ્રવૃત્તિ સાધુપણાની ચાલુ થઈ જાય છે. થાય કે ન થાય? વૃત્તિમાં હતું તો પ્રવૃત્તિમાં આવ્યું, પરંતુ હેતુ કયો છે? જ્યાં સુધી હેતુનો આ જીવાતમાં પુરુષાર્થ ન કરી ત્યાં સુધી રિઝલ્ટ આવવું મુશ્કેલ છે, રિઝલ્ટ આવવું મુશ્કેલ છે, પરિણામ આવવું મુશ્કેલ છે. એટલે પરિણતિ કહેવાય કોને? અંદરનો જે હેતુ. ખ્યાલ પડી ગયો? એવી રીતે વિદ્યાર્થી, આ વિદ્યાર્થી છે એને પહેલા નિર્ણય કર્યો છે કે મારે ડૉક્ટર થવું છે, ડૉક્ટર થવું છે, ડૉક્ટર થવું છે. જોજો, ડૉક્ટર પહેલા વિચારમાં, મારે ડૉક્ટર થવું છે એ પહેલા વિચારમાં આવ્યું છે અને વિચાર એની વૃત્તિ બની ગઈ છે. પરંતુ જેમ જેમ એ આગળ વધતા જાય છે, અભ્યાસમાં આગળ વધતા જાય છે, તો વૃત્તિને પ્રવૃત્તિ એને અનુરૂપ ને અનુરૂપ, હેતુને અનુરૂપ ને અનુરૂપ. હેતુ કયો છે ભાઈ? હેતુ જોજો, જેટલી વૃત્તિને પ્રવૃત્તિ ગાઢ અને પ્રગાઢ બને એટલો હેતુ ગાઢ અને પ્રગાઢ બને. જેટલી વૃત્તિ અને પ્રવૃત્તિ ગાઢ અને પ્રગાઢ બને એટલો હેતુ ગાઢ અને પ્રગાઢ બને છે. તો જ્યાં સુધી આ જીવાતમાં અત્તહિયઠિયાએ, જોજો, સવારે ઉઠવાનું છે. આ ભગત રાતે સૂતા સમયે વિચાર કરીને સૂતા હતા કે સવારે વહેલું ઉઠવું છે, વહેલું ઉઠવું છે, વહેલું ઉઠવું છે. શું કામ? સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય કર્યું છે. બસ અહીંયા અટકી ગયા છે, અહીંયા અટકી ગયા છે. સવારે ઉઠી ગયા છે, મન માની તેની સ્વાધ્યાય થઈ ગઈ છે. સ્વાધ્યાય થઈ છે એ એની પ્રવૃત્તિ છે. સમજી ગયા છો? વૃત્તિમાં હતું તો પ્રવૃત્તિમાં આવી ગયું છે. પરંતુ કોણે ક્યારે વિચાર્યું કે આ બધું કરવાનું છે? અત્તહિયઠિયાએ. ખાવાનું અત્તહિયઠિયાએ છે, પીવાનું અત્તહિયઠિયાએ છે, આવવાનું, જવાનું, હાલવાનું, ચાલવાનું, ઉઠવાનું, બેસવાનું, સૂવાનું, જાગવાનું અત્તહિયઠિયાએ છે. એ હેતુ ગાઢ અને પ્રગાઢ કોને બનાવ્યો? સમજી ગયા છે? જે અસલી હેતુ છે, આગમકારોએ આપેલો છે. અત્તહિયઠિયાએ આગમકારોએ કહ્યું છે, માટે અત્તહિયઠિયાએ થઈ જાય છે એવું નથી. કેવી રીતે કહું? દાખલો માત્ર આપું છું. આ સંત પણ વહેલા ઉઠ્યા છે ને આ સંતે વહેલા ઉઠ્યા છે, પરંતુ આને 5,000ની સ્વાધ્યાય કરી છે અને આને 500 ગાથા પણ થઈ નથી. હવે એ 2 જણા મળે છે. અંદરની વૃત્તિમાં શું હતું? સ્વાધ્યાય કરવાની. સમજી ગયા છો? પરંતુ આને 5,000 અને આને 500.
ગાથા તો ગાથા જ છે, શુભ જ છે, અશુભ છે જ નહીં. શાસ્ત્ર આખું શુભ જ છે, બે શુભમાં ને શુભમાં જ છે, પરંતુ વૃત્તિ ને પ્રવૃત્તિમાં. વિદ્યાર્થી પાસ થવાના હેતુ એ કરે છે. તો સંસારી જીવાતમાં નાનો મોટો ધંધો કરે છે, નોકરી કરે છે, એ પૈસાના હેતુ એ કરે છે. થાય ને, દર મહિને પૈસા મળવા જોઈએ, પૈસા મળવા જોઈએ, પૈસા મળવા જોઈએ, છે કે દર મહિને મળવા જોઈએ, એ હેતુ છે. તો એવી રીતે સાધુ સંતોએ જે નાની મોટી થોડી જાજી ક્રિયા કરવાની છે એ બધા કરે છે, પોતાની શક્તિ અનુસાર કરે છે, પરંતુ હેતુ કયો છે, હેતુ કયો છે, હેતુ કયો છે? હેતુની જ્યાં અશુદ્ધિ છે તો વૃત્તિ ને પ્રવૃત્તિ ઝીરો છે. વિનયચંદ્ર આચાર્ય પાછા સામાન્ય નથી. આજ દીક્ષા લઈને આજના જ આચાર્ય બની જાય? આચાર્ય બનવા માટે એને વર્ષો પસાર કરવા પડે છે, અને આચાર્ય પદ સુધી પહોંચવા માટે એને કેટલાય સાધુઓને કેટલાય સતીરત્નોના હૃદય જીતવા પડે છે. અને હૃદય જીત પાછળ જોજો, અન્ય કારણે હૃદય જીતે, હૃદય જીત્યા છે ન માનો. જ્ઞાનના માધ્યમે જે સાધુને સાધ્વીના હૃદય જીતે છે એ હૃદય જીતેલા છે. પરમાત્મા મહાવીર સ્વામીને 14,000 સંતો ને 36,000 સતીરત્નો. પરમાત્મા મહાવીર સ્વામી ક્ષત્રિય સતીરત્નોની ગોચરી પાણીની વ્યવસ્થા કરી છે, ઉપાશ્રયની વ્યવસ્થા કરવા માટે પરમાત્મા મહાવીર દોડ્યા છે. સમજી ગયા છો? તો મારે એ કહેવું છે એ બેનો સંબંધ કેવી રીતે છે? આ 14,000 સંતો પરમાત્મા મહાવીર સ્વામીને વર્ગીને રહ્યા છે. શું કામ? એને બધી અહીં સગવડતા આપવામાં આવે છે માટે. મહાવીર સ્વામી જોઈ બધી સગવડતા આપી દે છે, સગવડતા આપી દે, સગવડતા આપી દે છે, માટે આપણે મહાવીર સ્વામીને છોડવા જ નહીં. આવા હેતુએ રહ્યા છે ના, જ્ઞાનના માધ્યમે. સાચો જે સાધક છે પોતે પોતાના સદગુરુદેવ સાથે જ્ઞાનની ધારાથી જોડાય છે, જ્ઞાનની ધારાથી જોડાય છે, જ્ઞાનની ધારાથી જોડાય છે. તો શું કામ? એ સંયમી જીવનનું બળ છે. જોજો, પરલોકમાંથી ગમે તે ગતિમાંથી આ સંતાન માતાના ગર્ભમાં આવે છે. સંતાન જેવું સંતાન, સંતાનનો જીવ આ માતાના ગર્ભમાં આવે છે, તો માતા સાથે સૌથી પહેલા નાયડાનું જોડાણ કરે છે, જોડાણ કરે છે, જોડાણ કરે છે. પણ શા માટે? તો અહીંયા 9 મહિના સુધી રહેવાનું છે. 9 મહિનાને જીવનદાતા હોય તો મારી મા છે, જીવનદાતા હોય તો મારી મા છે. તો નાયડાનો સંબંધ અકબંધ રાખવાનો, અકબંધ રાખવાનો, અકબંધ રાખવાનો છે. તો આપણે ગુરુ અને શિષ્યનો સંબંધ જ્યાં સુધી આ જીવાતમાં સિજ્જઈ બુજ્જઈ મુચ્ચઈ ન થાય ત્યાં સુધી અકબંધ રાખવાનો છે, અકબંધ રાખવાનો છે, અકબંધ રાખવાનો છે. પરમાત્મા મહાવીર અને ગૌતમ સ્વામી જોઈ લો, સુધર્મા સ્વામીને જંબુ સ્વામી જોઈ લો. અને નાયડાનો સંબંધ જો જમાલીએ પોતે પોતાનો નાયડાનો સંબંધ તોડી નાખ્યો છે. જો મહાવીર સ્વામી તોડવા જતા નથી. માં ક્યારે ગર્ભમાં રહેલ સંતાનનો નાયડાનો સંબંધ તોડતી નથી. સમજી ગયા છો? પરંતુ સંતાન ઉશ્કેરાટમાં આવીને, આવેશમાં આવીને, ઉગ્રતામાં આવીને, ઉતાવળમાં આવીને સહેજ પાટું મારવા જાય, તૂટી જાય છે. સમજી ગયા? સહેજ પગ હલનચલન કરવા જાય છે તો નાયડાનો સંબંધ. સમજી ગયા છો? તો માએ તોડ્યો છે એવું નથી, સંતાને તોડ્યો છે. સાચા જે સદગુરુ છે એ ક્યારેય શિષ્ય સાથેનો સંબંધ તોડે જ નહીં, તોડે જ નહીં, તોડે જ નહીં. જમાલી પોતે તોડે એમાં પરમાત્મા મહાવીરનો શું દોષ? તો મારે વાત એ કરવી છે કે પરિણતિ કહેવાય કોને? તો આ વિનયચંદ્ર આચાર્ય છે, આચાર્ય પદ સુધી પહોંચી ગયા હશે, એ ફ્રી ઓફ ચાર્જ પહોંચી ગયા હશે, લોચા લાપસી કરતા હશે ને પહોંચી ગયા હશે? ના, મારે એ કહેવું છે જ્ઞાનમાં બળવાન બન્યા હશે, શાસ્ત્ર જ્ઞાનની અંદર બળિયા બન્યા હશે, બળિયા બન્યા હશે, બળિયા બન્યા હશે. અને સાધુ સાધ્વીને આકર્ષણ હોય તો આની સેવા બહુ કરે છે માટે એ આકર્ષણ તો સંસારીના છે. સમજી ગયા છો? તો સાધુ સાધ્વી તો એકબીજાને સાધનામાં સહકાર આપે છે, એનું એને બળ હોય છે. વિનયચંદ્ર આચાર્ય છેક સુધી પહોંચી ગયા, પરંતુ આટલા વર્ષો સુધી અહીંયા આવીને વર્ષો રહ્યા હશે, સાધુપણું પાડ્યું હશે,
પરંતુ અંદરનો હેતુ કયો છે, હેતુ કયો છે, હેતુ કયો છે, આને પરિણતિ કહેવાય છે. સમજી ગયા છો? હવે પરિણામ બહારનું આવે, પરિણામ વૃત્તિનું આવવાનું, પરિણામ પ્રવૃત્તિનું આવવાનું, હજી દ્રષ્ટાંત એવો સમય થઈ ગયો. આ પરિણતિ કહેવાય કોને? એ પરિણતિ અંદરની ચીજ છે, પરિણતિ અંદરની ચીજ છે. જ્યાં સુધી આ જીવાત્મા યથાર્થ પરિણતિને સમજે નહીં અને યથાર્થ પરિણતિ રાખે નહીં, પુરુષાર્થ જે કરવાનો છે એ પરિણતિનો પુરુષાર્થ પહેલાં કરવાનો છે, પહેલાં કરવાનો છે, પહેલાં કરવાનો છે. અને પરિણતિ પ્રમાણે વૃત્તિ અને પ્રવૃત્તિ છે એનો પરછાયો અને ઓછાયો અને પડછાયો બનવાવાળા છે, બનવાવાળા છે, બનવાવાળા છે. તો જે જીવાત્મા પરિણતિનો પુરુષાર્થ કરશે, આત્મા આ ભવ અને પરભવ ભવ ભવ સુખ.